આજ તો પેલા તો બે ઠેલી મારીને આવ્યો હું શાંતિથી. આજ તો ધંધામાં અમે ભલેવા નહીં, મૂડી લાવ્યો તો વેજવી તે આટલા પૈસા પડે પણ પચાનો પી નાખ્યો. હા આ ભંગારમાં આ બે ક્યારે ત્યાં કે આલે તૂટીને પૂરા બરોબર મજા નહીં આવતી ભંગારમાં. આજ તો હે ને કોકનું સારું પડ્યું હોય ને તો લઈ જ લેવું હ. આ એક તો હે ને ભંગારમાં ભલેવાર છે નહીં, ધંધામાં હમણાં ભલેવાર આવતો નહીં. અને આ શાંતિથી જઈને આવ્યો હું. સવારનો નીકળ્યો હું, કંટાળ્યો, બે કેરેટ આમ મળે અહીં. આ તો જવું ગામમાં બે ત્રણ મહેલા હારા ફરું અને ભંગાર લઈને ચેકનું સારું પડ્યું હોય ને તો આજ તો ડફાઈ જવું હોય. ત્યાર મેલવો જ જાય. જો ચિયો હાજર ના હોય ને આખી લારી કરી દઉં. બજારમાં જવું 11 વાગ્યા હા. થોડોક ખમણ લેતો હોઉં, થોડોક ભજીયા લેતો હોઉં તૈયાર. અને ઉનાળો આવ્યો હા તે આ ઉનાળામાં શ્રીખંડ લાવવો પડશે. કારણ કે આપણે તો ગોમ પહેલાં ખાવા જેવો હશે અને ખાવા માટે તો આપણે જન્મે અહીં. લઈ લે છોકરા, શું કરે હા? ઓય આ બાટલો બધું ઘરમાં લઈ જા અને ખાટલો હોય રાખજે. હું આવું બજારમાં જઈને. લઈ જો ના તારે નહીં આવું ઈ કણ બજારમાં. તડકાનો પછી કાળો પડી ગયે. લઈ જો એટલે કાળો પડી ગયે પછી તેના માટે પાવડર તો લાવે હું પાઉં. ના તું હોય રે, હું તારા ઓલે શ્રીખંડ લેતો હોઉં, ગોટા લેતો હોઉં અને ખમણે લેતો હોઉં. બસ ના લઈ જો તો 20 રૂપિયા એટલે પણ 20 રૂપિયા ખુલ્લા નહીં મારા ભાઈ. બધી 500 ની નોટો હા બુડા. ના લોકો એટલે હમણાં એક થાપ મેલે તો હમણાં લાભ દઈને લોબો થઈ ગયે. કહું છું ને એક વાર. આ લોકો 20 રૂપિયા પણ નહીં છૂટા તો અહીં લાવું. તારી માં હાલીને જઈ હતી હાલું. તમે જોડે હા આ લોકો એટલે નહીં બધી 500 ની નોટો હા કહું તો હું. જા તું પેલું એ લેતો ઠેલી લેતો ઘેરથી. હા લેતા આવું. અને હારી લાવજે પાછો ઠેલી. ભાઈ હું જઉં તારા ઓલે લેતો હોઉં, ખમણ ને એ લેતો હોઉં, શ્રીખંડ લેતો હોઉં. ઉનાળો આવી ગયો હા. અને ફ્રીજમાં બાટલા ભરીને મિલજે. લાય બીજું શું લાવું તારું લેખે? ખમણી લેતા આવજો. ખમણી? હા આ તારા દોત ઈમાનીમાં ખમણી જેવા થઈ ગયા જો, પીળા પદ જેવા. ખમણી ખાવાની હા. લાવું તું. અને દવા લાવવાની છે તારા કોશીની? ના ના નહીં લાવી. એવું છે ને સારું. બજારમાં જાઉં. એ તેલના ડબ્બા ભંગાર આપવાનું. ખાલી ડબ્બા, તેલના ડબ્બા, પેપર, પસ્તી. હા પડ્યું હા શું હા? એક ટીક્કર હા. બીજું તો તમને આલુ પર હેડ તો ખરી. ઠેલા હેડ, સાયકલ ઠેલા. તમારે હોય પણ એક તો વેચવા આવો હો કે અમર જો એ પણ ના ઠેલી એક તો આવડતી નહીં. તો હું કરવા લઈને આવતા હશો ભંગાર વેચવા? ધંધો કરવા તો આબુ પડે જ નહીં. તો તમે ઠેલી નાખતા હો તો હું કરવા સાયકલ લઈને આવો હો? તું નહીં ઠેલાવા એવું? મારા એક ઘરનું બસ લે આટલે રાખશું. હા લેતો હોય જા. હાલ લેતા હું હેડો ઉભા રહો. લેતો હોય. કોઈ ખબર નહીં પડતી. આ ખિયાલી લઈ જાઉં ના આ ફિટકા લઈ જાઉં. હેડ તો લે ભાઈ, હેડ ફટલે પાલ લાવી. હું લાયો? આ ફિટકા હતું તે લાવ્યો છો. એટલે આ ફિકર ને એટલી જાળી છે. આ બાપ બીજું બધું લાકડાનું વાનું કોઈ ના આવે. હેડ આવો વાનું કશું ના આવે. એટલી જાળી છે વાનું શું આવે કે આ એક બધું લાકડું નહીં પાડતો. હા તો બીજું લેતા હું વાનું હેડો. કશું ના આવે. હેડ હા લેતા હું હેડો. લે હેડ તો બકા કેટલી વાર હ? આ બધું ભંગાર તો દેખાય પૂરા. કોઈ ભંગાર નહીં દેખાતું આ શીલા હરી ખાધી પડી હા. મારા સાયકલ પર ને એને કરવું હવે. શીલા હરી તો આખી નાખી આને તો લઈ કેવી રીતે જાય? મારા પાસે રહે ને એની સાયકલ 2 દાડા પછી આમાં આવવું પડે. એ છોકરા આ બધું લઈ આવ દે. ના એમાં કાકા ના પાડી હે. હા માં કાકા ના પાડી હે. એ તો બધું જતા લઈ કાકા. જવાનું. માં કાકા જે આ બજારમાં બજારમાં જે હા હા આ તો આ બધું તો કાઢ યાર. આ બધું પડ્યું એ છે. ના પાડી હો માં કાકા. એટલે હાલ દે કે શું કરવું હોય તારે? ના તારા પાડી કાકા નહીં ના માં કાકા બજારમાં જે હે. એવું હે? હા તો પટ્ટી પાડ દેવી પડશે મને. આ સાયકલ સાયકલ અરે સાયકલ હાલ દે તને 100 રૂપિયા આલું. એની મારું કરવી હાલ દે ને. હાલ હડો જો બધું યાર બધું પટી ગયું. જો બધું આ બધું બગડી જાય. લઈ લે હેડ પેલી લારીઓ લઈ લે.
લે લે. હું લઈ લઉં હેડો લઈ લે આ બીજી લઈ લઉં આ એ લઈ લઉં ના એ નહીં એ તો મારા કાકાની હ આ મારી લઈ લો આ મેલ દે હેડ 100 રૂપિયા આલ દો હેડ છે તને હા રેડો 100 રૂપિયા આલે હું હારા ના કહેવાય લઈ લેવા દે ને ખોટી ખાલી 100 રૂપિયા આલે હે જે આ બધું તૂટી ગયું જો કશું નો હા હાજર હા નહીં. લઈ જાઓ તા કાકો છે મૂર્ખો આવ રાશી મેલી હોય તને નવી લાઈ આલ છે મારા કાકા મેલી આલતા પછી જો એ તો લાઈ આલ છે મેલ દે હા બસ લા હેડો 100 રૂપિયા કોને 80 આલ ના 100 રૂપિયા કીધા આમાં હવા નહીં મને એવું કરાવ આ તો મારે તોડી નાખવાની તમે હવા પૂરાઈ દીધું 100 રૂપિયા આલો કે તમે કીધું 80 રૂપિયા આલુ બંધ થઈ જા મને 80 આલુ ને તો સારું કે મેલકત થઈ હાલો હેડો લે ગયા કકડતી મોટા પાછી મજા આવશે તો હેડો મેળ પડી ગયો સાયકલ નો તો નો કાકો હાજર નતો તે પર પસ્તી લોખંડ ભંગાર આ પત્રો પડે પણ કોઈ દેખાતું નહીં હોય તો રોડે હ અને પાહુ વાળું ના લેવા હોય તો નકર પેલા બેઠા કાકા આ સાયકલ નો તો મેળ પડે 80 રૂપિયા 500 રૂપિયા સાયકલ મેળ પડી ગયો આજ તો હેલો આજ તો હવે ગામમાં પેલા મહેલામાં જવા દે મને એ ભંગાર કયો ખોવાય તો હાલ એ લારી હવે થોડુંક જ લઈને આવી જવું ઘેર આ તો દાડો ભરાઈ જાય 300 રૂપિયા તો ઊભા થયા ચાલો આ સાયકલ નવી લાવવી પડશે પણ સકલો લાવવું પડશે હવે તો સાચો પેપર બસથી ભંગાર હા બોલો ભાઈ ભંગાર આવવાનું ભંગાર પડ્યું કેટલું પડ્યું 10 કિલો લોખંડ હા 10 કિલો પતરો પત્ર અને કૂંઠો 10-15 કિલો એવું પછી નો કટ્ટો લો ભાઈ ખાલી હોવા તે 25 જેવો પછી જેવો એક કટ્ટાનો 15 રૂપિયા ભાવ ચાલે 15 રૂપિયા યાર નહીં હું જોઈને કહું યાર તમને આ તો જોઈને કહો ચોકન પડ્યું આમાં વખારે ગયા વખારે તે હેડો હું આવું તમે ચાલ કેટલા ડબ્બા પડ્યા 4-5 જેવા આ ભાઈ આ સાયકલ આલવી અમારા છોકરા માટે જોવો હોવા 500 રૂપિયા થઈ અલ્યા ના હોય યાર ભંગાર માં હતું અલ્યા ભાઈ ચાલુ સાયકલ જ જોવો તો ખરી ભાઈ તમે. પણ સાહેબ આપણો આ ચાલુ સાયકલ જ ખાલી તમે ભૂ ઉતારીને જુઓ પચામ ના આવે હોવા મને 500 રૂપિયા થાય. ખાલી 400 રૂપિયા લઈ લો અલ્યા સાયકલ તમે જો ભાઈ જો લે ને તો ઉતારી ખાલી તું સાયકલ તો હારી કમા ભાઈ હા સાયકલ તો ખાલી છે પણ હવે વધારે કે રે પૈસા અલ્યા ભાઈ તમે લેવા જાઓ ને. હારું 200 આલ દે ભાઈ મેલજે લેલી ટપલ 200 આલ દે ભાઈ સાયકલ તો હારી છે પણ મારી ઓળખી કમા ભાઈ તો કરીને લેવી તો પડશે પણ આ હાલ તો નહીં 200 રૂપિયા અરે ભાઈ હવે તમે ગોડાઉન હું આવું ને ભંગાર જોવા હે ને એટલે તમે લઈ લેજો બરાબર હાલ મૂકી દે ભાઈ યાર. હાલ લે તમે હાલ જ આવું હો હું એ ભાઈ આ સાયકલ મેલી પણ ભંગાર 20-25 કિલો ભંગાર છે હા તો હું આવું હેડો હાલ જ આ એટલે ભાઈ તરત આવું પડશે બોનો નહીં ચાલુ હોય આ મને મેલા- ખબર હે આ મહેલામાં જઈ ભાઈ માર ઈકન નહીં જવાનું પહેલા હોય 2 મિનિટ જો ને યાર આ ખાલી નોમ ખબર હે ભાઈ તને નામ તમારું ખબર માર નો હોય. કમો ચોય ના રહું હમો હા તો હું આવું હેડો કમા ભાઈ ચોય ના રે હમા હા ભાઈ તરત આઈ જાઓ બંગાળિયા હો. ભાઈ બંગાળિયા ભાઈ એ ખબર એક ના રે પણ આ સાયકલ આપણો મને આલજો ભાઈ મારા છોકરાને ઘેર ને એનો હાલ ભાઈ કન જઈને તું આ ગોડાઉન હે? આ ભાઈ તમે અંગાતે છે? ઓ, અંગાતે. હા તો હાલ દો હા હાલો ભાઈ પણ મને આલે છે ભાઈ જતો નહીં બંગાળિયા સારું ભાઈ પેપર બસ્તી ભંગાર આ મેદાન જવા દે ભંગાર કોઈ હવે લાગતું નહીં મેલ્લો ખાલી થઈ ગયું લાગે હે મેલ્લો ખાલી લાગે કોઈ હવે આવતું નહીં ના ભાઈ ભંગાર એ ટેણી કોઈ હા ઘેર હા કોઈ ના આમાં કેટલા ડબ્બા આલવાના? સીધા તેલ ના હાલવાના સાયકલ હાલ દઈએ ના સાયકલ ના મળે હા ભંગાર હે ચાના શું કરવો બોલ ભાઈ હું ઓકે હા હા તે બોલ ભાઈ ગાડર પાઇપો કેટલી હે? 20 રૂપિયા કિલો ના ભાઈ તા કેટલા હોય
એટલે અત્યારે અહીંયા ભાવ નહીં હોમાં તારી 35 રૂપિયા ચાલે તું જેટલા ને નહીં હોય તો કોઈ ચાલતી નહીં તારી 35 રૂપિયા 25 રૂપિયા આલ દઉં બોલ આલવી ના ભાઈ ના હા ના 26 રૂપિયા આલું તારે છેલ્લે છેલ્લા લેવા તો 30 રૂપિયા લેવી હે 28 રૂપિયા આલવી 30 રૂપિયા પૂરા 28 આલવી હોય તો કે ના 30 રૂપિયા આલવી તો એટલે હોમાં ભાવ નહીં યાર હું તો હેડું તારા 30 રૂપિયા નહીં પણ 30 રૂપિયા પૂરા કરી આપ હાલ લે વધારે અને જોખે તું તો પણ આ રૂક ક્વાટો નહીં દેખાતો આ લે જોખી લે લઈ લે આ ગાંઠ પણ લ્યો લે વાડી ફૂટી જા ટાઈમ પાઇપ હું કરું તું વધારે કઈ વધારે તો કાઢ પાછો વધારે બતાવું તને એ ઢોકળા વાળા આ પકડજે બધું મને હે ને ક્વાટામાં મારી નાખું છું જો લાહેન બારતા ભાઈ પડ્યો હા એટલે તું હું લઈ ફરી એટલા ત્રાસ લઈને ફરી આ બાય છો પણ નેના હી લે પકડજે લે મેલ આટલો મેલું મેલ જો ભાઈ 1.5 કિલો આવો લે મેલ એક મેલ જે પાવો આરતી તો મેલ એટલે આ પેલું અડી રહ્યું યાર આ નહીં દેખાતું ઊંચું હ જે ને રૂપિયા કેટલી થાય મેલ બીજો નહીં બાદ કઈ હાલ જાઉં ભેગી પણ 1.5 કિલો તો થવા દે પાઇપ મેલ દે ત્રીજી કઈ લોકો તો નહીં બધો થઈ જાય હવે એટલે ના હોય 1.5 કિલો ની જોખાની પાઇપ લે જો. 2.5 કિલો હ 1.5 કિલો થઈ એટલે 2.5 કિલો અહીંયા તું પણ ઓલું બનાવે એટલે પણ જોખ્યું નહીં યાર 1.5 કિલો થઈ પણ 2.5 કિલો ની જોખીને મેલેલી હ તો કન જોખી હ આ હોમાં તો 1.5 કિલો થઈ તાર હાલવી વચ્ચે ન કરવા વાત દે કરો તે ના ભાઈ 2 કિલો ના પીજાલ વચ્ચે 1.5 કિલો થઈ પણ 1.5 કિલો થાય તો 1.5 કિલો ના તારા જાવ કોટામાં કોઈક મિસ્ટેક છે એટલે ક્વાટા મિસ્ટેક એટલે કોઈ પ્લાસ્ટિક નો થોડો હ ક્વાટો ની ઇલેક્ટ્રિક કોટો જોખાઈને મેલી હ 2.5 કિલો ની હ લે તું તો ગમે તો કોઈ કોટમ કોઈ નાટક જ છે યાર લે ભાઈ નાટક નહીં તાર હાલવી હતા ન કરવા દે નહીં આલવી તો લઈ લે વાત કર હતી લઈ લે તાર 2 કિલો ના પૈસા નહીં કહેતો હું 1.5 કિલો થઈ બોલ તાર હાલવે કે ઊંચા કાલ દે એ બધી એક કામ કર ઊંચો ખોટ લઈ જા અરે આ મેલ દે મારે મેળવાની નાખ લે બરાબર લાઈટ માં મોઈ ગયો આખા પાઇપ તો મેલવા દે તમ જ્યાં દોશી રાખવા તરફ છું 100 રૂપિયા વધારે આલજી 1 રૂપિયો નહીં મળે એટલે છોકરા ભેગી ભેગી ખાવા થાય એ છોકરાને ખવડાવજે હું કરું કે વગર લે 20 રૂપિયા વધારે આલજે યાર 1 રૂપિયો ના આવે 1.5 કિલો પાઇપ ના 100 રૂપિયા આલે અમે 2.5 કિલો લઈ ગયો ને 100 રૂપિયા આલ્યા 30 રૂપિયા વાત કરો. ગણ તોય કેટલા વધારે આલ્યા હતા ને મારા બેટા ખેતરમાં જ નહીં હારી પડ્યા હોય તો તને તોલી ના લી તોલી લીધી ખેતરમાં જ નહીં હારી પડ્યા હોય તો મેલા મેલા મારા લીધે તારે લા લે રે ડબ્બા બબ્બા તારા પડ્યા પેલી બાબા લઈ આવું આ લેતો જ જા ત્યાં ખેતર તો નહીં છોકરાને પાછું છોકરાને ના ખેતર તો જામ લે મેલા આપું પણ થઈ ગઈ ખેલાવજે થોડી ગાંઠી ખેલાવજે તું મોટા મોટા ટોટી લઈને આવો એ બંગાળી આ બંગાળી આને લાય 5 રૂપિયા આવજી આ કેટલા હોય એક તો 25 લેવામાં આવશે પછી તો લોકલ લીધું હોય ના 25 લેવામાં આવશે 10 રૂપિયા આલુ બોલ અહીંમાં આ તો જો તાઈ માં શિકર ચારની લાયેલી હશે તો કાતે ખાઈ ગયો હોય એ તો એના ઉછળ તો નવો નખો છે જુઓ હા તે નવાના 15 રૂપિયા આલુ નાના 10 રૂપિયા 25 રૂપિયા આલુ અલ્યા પણ કાટ ખાઈ ગયો હોય ના ચાલે એટલે પણ છોકરું 30 રૂપિયા આલજે ને પાર આવે બરાબર કાંગ આ કાટ ખાઈ ગયો બધા હો એટલે ફરી આલજે ને એટલે જા ને યાર ભાઈ તાર પટી ગયું મારે પહેલા નંબર નહીં હોય કે જો ચોખા તમે ઉતરવાનું કે ગટર થી આ બાજુ તને પૈસા નહીં આલ્યા ખેતરની હારી જાન લે ચકું આલ્યા તમારું ઉતારો ને ઓ દાદા અમાર ભાઈ તો અહીં રાશિ મેલે વાત કરે આ જા ભાઈ તાર પટી ગયું જા તને દુકાન તું કરી ગયા ને બધા હું જાઉં તું ક્ષેત્રે મને ખબર હે લઈ લે છોકરા 30 રૂપિયા આલજે પેલી બોલ લે હાય ચિકન ચિકન કાજી હા 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 હા
બીજું કર્યું હે? ના. ભેગું કરી રાખજે, કાલ હું આવ્યો હો. જો પાઇપો તો ઢગલો પડી છે પણ તને આલવી નહીં તું જે કરવાની યાર લે ભાઈ તમારો હા ભંગાર હા અને તોય ડોહું ઊભી રાખ્યું તમે મહેલાનું હા આ અહીંયા નફામાં ડોહું હા નફામાં અહીંયા ભંગાર હાલવા પણ હાલતા પૈસે એટલે કેટલી ગરમી કરો બકારો નહીં ભાઈ તું ખા હવે જવું પેલા મહેલામાં ભંગાર પડ્યું ભાઈ આ કેરેટ પડ્યા છે કેટલો હે? જોઈ લો કેટલા છે જો હાલવાનો હે? હા જો ભાડું તો હવે નહીં દે એવું લાગતું મને કારણ કે આ ભાઈ જો ને કાઠો લાગે ભાઈ હાલવાનો હે? 50 રૂપિયા ના હોય અહીંયા 50 રૂપિયા બધા તૂટી ગયો હે. શાકભાજી ભરવા જોવો છે મારે શાકભાજી નહીં જોયું મારે તો ભંગારમાં હા હા તો ભંગારમાં તો શું આવે 20 રૂપિયા હાલ દઉં એકના 20 રૂપિયા આવતા છે આ ભેગું કઈ કઈ તો બુસોટે પહેરતા નહીં તમે આ તો બંડી ભેગા કરીએ તા લેવડો હાલવા જ કે 20 રૂપિયા હાલ દઉં ના 50 રૂપિયા આલીએ પચામ તો નહીં લેવા પણ એનો ભાર નહીં લે પ્લાસ્ટિકનો અત્યારે તો કેટલા આલશો કો હા હા 25 રૂપિયા હાલું 25 રૂપિયા નહીં 40 રૂપિયા રાખો ત્યાંથી તો મન ના પોવાય તો મન ના પોવાય યાર તમે હાલવા હોય તો કે 25 રૂપિયા હાલું હા વળતા આવું હા તે વળતા આવો તમે કઈ ભર લઉં હો આ મહેલામ જઈને આવું આવો સારું લે ભાઈ ભંગાર એ ભાઈ ભંગાર આપવાનું ના નહીં ભાઈ ભંગાર હા નહીં નહીં ભંગાર ભંગાર નહીં મેલો તો ખાલી લાગે મેલો ખાલી છે ભાઈ પાછો જવા દેતા મને હોય તો કોઈને બધા કોમી જવા લાગી એ ભાઈ ભંગાર આપવાનું કોઈ હા નહીં ભાઈ દેખાતું નહીં સારું પડ્યું રિક્ષા ગાલવા દે એટલે દેખાય નહીં શાકભાજી આવે તાજી ફુલેવર તાજા બટાકા તાજી ડુંગળી કટોણા તાજા છે ભાઈ તમારું જોવાનું બધું ભાઈ એરિયા લાઈ એ આ ચીકુ નું ભાવ હા ચીકુ 50 ના 500 એટલે આ સમજી ગયા તમે બોલ બોલ ના કરજો ભાઈ આ તો બધા વેપાર તો કરે કે નહીં ચીકુ હારા છે વાડી ના લઈ લો એ ભાવ લ્યો ભાવ બહુ હોય યાર તું સમજી ગયા છે યાર સમજીને કીધા 40 રૂપિયા તમે હું ભાવ આવે ચીકુ ને 40 આજો લાવ લઈ લે ભાઈ નહીં લેવા બહુ ભાવ બહુ ના નહીં લેવા લે તું સાઈડ માં લે ભાઈ રેખા પડતી હું હેડ્યો આવું વચ્ચે મામો આવી તને ખબર નહીં પડતી કે લારી મારી ભરેલી હે વજન તો તને સાઈડ માં લેતા નહીં આવડતું આખો જતો નહીં હેડ્યો આવી તે પણ આધી કર તારી લારી આધી કર તું ક્ષેત્રમાં જાય તો વહેલા આવવાનું હોય તારે અત્યારે મારા અમુક તો આ મારી લારી ભરેલી હે આધી કર લે તું માર ખાઈ નકા આધી કર ખબર પડતી નહીં મોમો હેડ્યો આવી જો પેલી લારી ન જાય ને તો ભાજી નાખે નહીં થાય આધી લારી નહીં થાય તારી લારી આગી કર પાછી કર પણ પાછું કર બધું યાર આગુ બાગુ લઈ લેવા ઓય નહીં લઈને હેડ્યો આવી એ હલો હલો બખાડો એ ભાઈ ભાઈ એ છોકરો ઉઠ્યો તો લે અમને
અલે લારી આજી આમ તું કરતો લઈ જા નહીં. તું લઈ જા બેને લાવજો આમ લઈ લે લારું છોકરો લઈ લે. ઉઠાવાય તું આજી કર, લારી આજી કર તું. સાયકલ લે નહીં ગાડી ખાય આડે દીધું ને, લારીઓમાં આજી કર લે. જાય હું. ભંગાર બહુ વેકા ભંગારમાં રેકતો નહીં લઉં હું. ભાઈ લઈ લે લારી આડે હવે તું એ સાયકલ ચાલો, આમાં લઈ લે. તારી તારી જગ્યા થઈ જઈ એડવાન્સ કરવાથી. તું આમ જવા દે ત્રણ લડી જાય એવું. તું આમ જા મારી દે. લારી ભરેલી હે ભાઈ. એ તું આમ જા દે લે ભાઈ મળતું નહીં હવે તને કીધું. નકર એટલી બાટી તો કોઈ નાખે જો પાડી. અહીંયા શાકભાજીમાં બે લડતા હતા તે પેલા છોકરા ઉઠાડે કોઈ લઈ થઈ ગયો અને ટાયર તો નહીં એટલે લઈ તો નહીં ગયો અરે ટાયર મેં કાલ મીટ્યું ને આ ટાયર નહીં અલગ આપણું ભંગારે ચોર લાગે લઈ ગયો છે લાગે હા તું બા જીઓ છે હવે આ પેલા છોકરાએ મારા ઓછાએ ખમણ મંગાવ્યું હતું, શ્રીખંડ મંગાવ્યું હતું, એના ઓલે આ કોક લારી વાળો ભાઈ ભંગારીઓ આવતો લાગે. હા ભાઈ બોલો. એટલે ભાઈ ભંગાર વાળો હવે હા એટલે આપડા ઘેર થોડું ભંગાર પડ્યું હોય, હા થોડુંક કચકચ પટ્ટી, થોડુંક મકાન બનાવે ને એનું પડ્યું હોય બધું. હા તે તું ઘેર આય તો તને આલુ હેડ માર હંગા હંગા એક કામ કર. હા. એટલે પછી લેવી તો નથી. સાયકલ તો મારા ટેણિયા જેવી લાગે પણ આવી તો બીજા નહીં હોય. લે ભાઈ આ તો સાયકલ તો હું આ કેટલા લીધી આ? આ તો લાવ્યો 500 રૂપિયા. એવું હે? આ તો હેડ આપડા ઘરે તને હા. એકણ પોણી પોણી પીવડાવું હા અને આપણે ભંગારે એકણ હું તને કાઢીને આલું. ખાતા અમે બેજે સોયલે હો. આખી જે તાર દાંત ન પડાવે. આ મારે પેલો ટેણીયો હે ને એ મારો ઓછો શ્રીખંડ મંગાવશે ને ખમણ મંગાવશે ને એટલે એવો લેટવો હે ને મારો ઓછો ને હંગાત હંગાત થઈ જાય. ભાઈ કાકા હા હમણાં અહીંયા ધંધા નહીં ને એટલે આજ તો સીઝન એવી છે, ધંધો નહીં પણ મારે મકાન બને ઘરે તે આ હું બજાર હેડ્યો ને તે રિહાત હતો હા તે આ બજારમાં એ વસ્તુ લેવડો હે. બસ જીઓ છે એને પોણો કાઢવો છે જલ્દી જલ્દી બે હાલી કાઢી નાખું પછી બધી વાત કરું આ બાદ તો ના જ, આ બાદ તો કશું નહીં, આ બાજુ કોઈ નહીં તો જીત્યો છે એ બાજુ આ ઉભો રોડે તો નહીં ચડી ગયો હોય ઓમે નહીં આવે ઘેર કઈ બાજુ દેખાતો નહીં લાગતું આ તો કોઈ કોટરી બાદ તો ના જાય અરે હા ટાયર દેખાય આ બાજુ ગાડી ભૂખ લાગી હતી ડોસી કીધું વહેલા આવજે લારી ઉપર શાકભાજી વેચવા અને ઓમો ને ઓમો મોડું કરીને ભૂખ લાગી બહુ એટલે ભાઈ શું ખોળો હો એટલે પોપટલાલ હા મારે એક ટાયર ભંગારીઓ ચોરી ગયો હો ટાયરો હજીઓ ચડ્યો હો તો પેલો ભંગારીએ નતો આ પેલો હમણાં હું શાકભાજી લઈને હોમો મળ્યો ને તમે ડખો પટાયો હા ભાઈ એ રોજ હતો પીર્યો જ હતો હોવે આ તો કઈ બાજુ હો મેં જોયો નહીં ચી બાત છે એટલે હમણાં ચોક જુઓ કે એને બાર બાર પડી ગયો હતો. કોઈ ભંગારીઓ જોયો તો આ બાજુ એટલે પસા પાહે ને ભંગારવાળા નામ લઈને જ્યાં પછી આ ભંગારવાળો આમ લઈને જાય ને આપલા રસ્તા ને એમ અને એને એમ ગયો ઓ એટલે ભાઈ તે ટાઈમ લઈ જા ઓ ટાયર લઈ જાય મારી ઈચ્છાનું તો હેડો મોય આવું હંગા અલે હાડો હેડો આનાથી અકડાઈ ગયો તો મારે વળી વાળી દેવી હતી હા એટલે મેં વળી કીધું તમે કે પાસે છોડામ છે હું ક્યાં જતો રહ્યો હા પછી કે ચાલ ટાયર લઈ ગયો કે ખબર ના પડી યાર એટલે ઓમે ઈનો ભંગારીયો રહ્યો ને બીજી વખતે મને ભેગો થયો હતો ને તારે મારાથી બહુ વખડવાનો હતો ચોર લાગે છે ને હવે ઈ તો આપણને ખબર નહીં પણ ઈ ભંગારીયા વાળો છે જેવો બહુ ટણી વાળું હો હવે એની વાત છે હા હા આ થેલાઓ કઈ યાર થોડું આ યાર લે લે તમારે તો લે યાર ઠેલાવ રસ્તો યાર એમ તો મને દયા આવે એવું હોય કારણ કે આ મજૂરી વર્ગ વાળાને તો હું હેરાન નહીં કરતો. આમ હારું એ જ ઘર લાગે મને આ જે આખું મકાન નવું છોકરો બને. પેલો કઈ ના દે તો સારું હ સાયકલ લાવું અમને જ લીધી એમ આ કાકા એરે લાગી કે કહેતો તો ને છોકરો કે બહાર જાય માં કાકા આ કાકો એવો લાગે મને બસ, પણ આટલો વાંધો વિરાગ નહીં. ભાઈ. બે ઘર હે એટલે ચિયું હશે આપણને શું ખબર આટલો વિરાગ કોઈ કુબેટ ઉબેટ મેલ નક રગડી જવા ચાલશે પાસે નહીં રડો. એટલે છોકરા શું કરે એ લે આ તારા ઓલે શ્રીખંડ લાયો હો ને ભજીયા લાયો હો અને આ પાણી લેતો હોય, આ ભાઈને પાણી પીવરાય અને મને પીવરાય. બે ભાઈ જો હતા આપણા ખાટલામાં બસ જતા સાયકલ આગી કરું થોડું વાળી વધો ને એટલે કોઈ નહીં આવતું અમારે હોય મેલામ તો. અલગ રહો ને તમે આ મકાન બને છે ને એટલે આ હોય છાપરામાં રહીએ અત્યારે ભાઈ મકાન બની જાય ને ધાબુ બાબુ ભરાઈ જાય ને હા પછી લો ભાઈ પેલા તમે પીવો આપણે તમે તડકાના રખડે હોય ને થાકી ગયો
હું કહું છોકરા, હા આપણે પેલું મકાનનું બધું જે ભંગાર હતું ને ભેગું કરેલું, એ પછી આ ભાઈને બતાવી દે. અને જો પેલી તાર સાયકલ ખરાબ થઈ ગઈ હતી ને તું કહેતો હતો, તો અમે એક સાયકલ આ ભંગાર વાળો ભાઈ લાવ્યો હ, તો તું જોઈ લે. એના કરતી એ હારી હોય ને તો એ આલી દે અને આરી લઈ લઈએ, ઉપર થોડા પૈસા આલે. હો કાકા હા, એક કામ કરો ને, એ મારે મોડું થાય, હું જાઉં ઘેર. એટલે ભાઈ હવે સોયલાનો બેના તડકાનું તું તાર એટલા બધા જ્યાં વગર બે બે સાયકલ હું તો વાળની હે, અમે હો ને લોચા ગમે ખાવા તે મારે. આવે ને એમને બે બે તું વાપરો? એ આવે હે તું એ બે નહીં, મારે મોડું થાય એવું હે ને એટલે હું જાઉં. હવે તું ઠેઠ ઘરે આવી ગયો પોચ બે હવે એ ઓય લે કાલ ગાઢજો ને, કાલ હું લઈ લઈએ. લે ફોટો આવ્યો આર્યો જતો આ રહ્યો જતો મારે યાર નહીં, મારે મોડું અલા થાય. ઓરે ભાઈ આર્યો જશે. આ રહ્યો જતો બેસ પણ નહીં, સાહેબ, મારે જોર થઈ ગયો. તમે કાલ ગાડી રાખજો ને, હું આવ્યો. એ લા સોયલા ભાઈ આ તાર જોઈ લાવ્યો તું ઓ શંભુભાઈ આવો કેમ છે પછી એ ભાઈ મજામાં? આવો કેવું છે તાર જોઈ લાવ્યો લે ભાઈ, તાર હું તો ભંગાર માંથી લાવ્યો હું. બીજા ભંગારમાં એમ કહું આ મેલા મેલા એ રહ્યો એ ભંગારનો ધંધો કરે તો એ ભંગાર જ લાવ્યો હોય ને ગમે તે. પછી ભાઈ ટાયર મારી રિક્ષાનું કાલ મેચ્યું ના ટાયર મારું હોય જુઓ લે ભાઈ, આ આ તો જુઓ જૂનું ટાયર ટાયર હે, કાલ જો. હવા ચેક કરાઈને કમ્પ્લીટ કરી મેચ્યું કાલ વધી હતી ને 50 કિલોમીટર ની વધી હતી ને સ્પેર સારું વ્યવસ્થિત રાખવા દે આ મારે એવી મારા સાયકલ જેવી દેખાય છે પણ એ કેમ હું આગળથી લાવ્યો હું પણ મારે એવો ડખો લાગે પેલા છોકરાને સાયકલ જોવા મોકલી. લે ભાઈ, તું આગો જા ને યાર. ટાયર મારું હોય, તું ટાયર મેચતો રહે. ભાઈ તું ઈમાનદાર નહીં લાગતો. ભાઈ, ઉભા રહો, બેવા બેવાન કરતો નહીં હો, તો સાયકલ. ચોરી ચોરી લાવ્યો કે ટાયર તો હું સાચું બોલ તું કહું ટાયર મારું હતું અલા, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. પછી આ ભાઈ ટાયર મારું હોય યાર મારે કાલ વર્ધી હોય યાર પણ વ્યવસ્થિત પૂછીએ ચોહી લાયો હું હોય એ બધું પૂછીએ આપણે એને. એમને એ બિચારો મજૂરી વાળો મોણાનો ના મારા કરે. ટાયર ભાઈ મેં ઓય, મૂક્યું આ બાજુ હોય. આવી જા આપણે હવે. ભાઈ, આ બાજુ. તમે એ, હાથ કીઓ ઉપાડજો એ. ને સાથે. પેલી આપણી સાયકલ છે જઈ લેતો હોય. 70 રૂપિયા વેચી નાખી મને બોલાવી દીધું અમને એટલે પણ 70 રૂપિયાની સાયકલ થોડી હોય એ જે 4000 ની નવી લાવ્યો તો આ ભાઈએ મને 70 રૂપિયા ચાલ્યા આરી આપણી જ સાયકલ હે. એટલે તને હું ઘેર ના હોઉં એટલે તારે હે ને આ ધંધો કરવાનો હે. આ ધંધો કરવાનો હે. આ ધંધો કર ના ભાઈ મને વાગો આ ધંધો કરવાનો. આ ધંધો કરવાનો હે. આ ભંગારિયાનો વખ છે યાર હા કોચે. હા એનો વખ ભાઈ આ છેતરી જાય ભંગારી અલ્યા ભાઈ મેં તો તને હારો સમજ્યો તો તું આ છોકરાના 70 રૂપિયાની ભંગાર 4000 ની સાયકલ અમારી અરે ભાઈ, આ તૂટી ગઈ હતી એટલા લીધી હે. એટલે તું બે ઈમાનદાર ભંગારીઓ તો નહીં જ. આ કે ટાયર મારું હે, આ સાયકલ તો મારી હે. ઈમાનદાર ની વાત ન કરો. હું શાકભાજી ને અહીંયા કને હોમો મળ્યો તો મારા ઉપર કેટલી ટણી કરતો તો હતો, હું તો તને ઓય, કેટલી ટણી કરતો હતો. તું જતો રહે ને યાર એ વચ્ચે. હાથ નેચો રાખ આ તું ટાયર ચોઈ લાયા તમે પાછો તો હવે ટણી સાચું બોલો કેટલી હવે. કરે. સાચું બોલો આ ટાયર ચોઈ લાયા. ઓને એમ જ કરો ઓને. હા એ તો થોડું કરીએ ઓને પણ પહેલા એને હમો પૂછો તો આ કરજો ટાયર પેલા. ચોઈ લાયા. આ સાયકલ ઉતાર લે આપણે. એ ભંગારમાં લીધી હે, એ બધું આવા પૈસા હું પાછા ના આપો જા એ ભાઈ. છોકરાનો જવા દે. બેનાને સમજો ને આપણે. એ ભરે ટાયર આલી જજે મારું લે ભાઈ, તારું ટાયર નહીં યાર મેં લીધું. યાદ ના ભાઈ, તારું ટાયર નહીં. એ ઉભી રાખ લો ઉતાવળ ના કરે હવે તું ચોર હી એ નક્કી ખબર પડી લે ગઈ. ભાઈ, ચોર નહીં, હું સાયકલ પૈસે આ તું હેડવાન ના કરે. તોથી લીધું અમે. થોડી ધીરજ રાખ ને આનું સોલ્યુશન લાવીએ ને તો ભાઈ ધીરજ રાખ. હવે તું ચોર હી એ નક્કી ખબર પડી જાય. આ ટાયર તમારું હોય જુઓ. ટાયર મારું હોય આ યાર જુઓ બરાબર. તારા હવા ચેક કરે કમ્પ્લીટ કરી મેચ્યું યાર અલે ભાઈ, ટાયર મેં ભંગારમાં લીધું હોય યાર. હું તો તને ભલો સમજતો હતો. તું તો આ સાયકલ છોકરાને ઉલ્લુ બનાવીને લીધી હ. આ ટાયર કે આ શંભુભાઈ કે ચોરીને લાવ્યો હ. અરે ભાઈ, ચોરી નહીં લાવ્યો, આ પૈસે શંભુભાઈ, ટાયર લીધું હા. હોય. બધો અને દોડે અને મારો અને બોલાવો આ પોલીસ તું તો આ પોલીસને બોલાવ. સાયકલ મેં પૈસા આલ્યા હે. ઓય લે એ પોલીસ તો બોલાવો પૈસા આલ દે અમને. પેલા વાપરા નહીં ને અંદર પૈસા અહીંયા. હું ના લઉં યાર, ભંગાર એ છોકરાને ખબર ના પડે. હું કેસ કરું કે ભાઈ નાના બાળકને હે ને છેતરીને છેતરીને ભંગાર લઈ જાય ભંગાર લઈ ગયો. હા ભાઈ, તમે પોલીસ કેસ ના કરતા. લઈ લે તારા પૈસા પાછા. બરોબર. સાયકલ ઉતાર દે આપણે. હા, તમારી સાયકલ મેં લીધી હતી, ભૂલ થઈ ગઈ. બરોબર. આ તો હું નીતિ પ્રમાણે કહું એટલે હું કોઈના પર હાથ નહીં ઉપાડતો. અને ટાયર નહીં લાવ્યો કે હા ભાઈ, આ ભાઈનું ટાયર આ મેં તો પેલા ઘરેથી લીધું હતું. આ ઘર કનું ખબર મને હતી નહીં, કનું ઘર હક કનું નહીં ભાઈ, મને ખબર હતી નહીં. પણ એમ નહીં પૈસા ભાઈ આપણે ઘેર ના હોય તો બધું ઉપાડી જવાનું આ જો તારા ભંગારનો ધંધો કરવો હોય ને તો એક મગજની અંદર એવું રાખવાનું, ઈમાનદારી કરે ને તો ઉપર વાળો કુદરત તારા પર રાજી રહે. અને ભંગારમાં તો અત્યારે બધા સારા પૈસા કમાય. આ ચોરી કરેલો માલ તો હે ને
એ ચોરી જેવું જ રહે પછી. સાચી વાત હે, વાત ચીડી કુદા અને ચોરી હવે કરે નહીં. આ છોકરાને અને અમારા બોલાવતો જેવો નહીં. હમો હે, અમે શાકભાજીની લારી લઈને ફરીએ હા તારા ભાઈ જેવો તમારી મોણો માફી માંગી, ભાઈ તમારી માફી માંગી, કોઈ ભાઈ દાડે તમારી એવો માફી પેટની માંગી. ન કરીએ. હા ભાઈ તમારે ટાયર લઈ લો ભાઈ હો. હા હવે આવતો નહીં, ચોરી બોરી કરવાનો કે મારા હાથ પગ ભાગી નાખે. સારું સારું. આ તો આ શંભુભાઈ નહીં હારા, આ તો પણ મારા હિસાબે તને જવા દે. હા જો કોક હા, દાડો બા હા. શેરીઓમાં કરે ફરી. તું સ્પીકર પૈસા ભાઈ મારવા ના આવજો. સ્પીકર લઈ લે. હા ભાઈ હો, હવે હું જવું હો હા, ભાઈ. હા. હવે આ ચીડી કદી ચોરી નહીં કરું. હા. જય માતાજી મિત્રો, અને અમે કોમેડી વિડીયો બનાવીએ છીએ. તો અમારા કોમેડી વિડીયો તો તમને ગમતા હોય તો અમારી ચેનલ છે VS ગ્રુપ ટાયર્સમાં, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે અમારા વિડીયો કેવા બને છે. અને બીજું કે અમારા વિડીયો ગમે તો તમારા સગા સંબંધી અને તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં.